કેમ છો? ગુડ મોર્નિંગ મારા વાલા મિત્રો. આજે તારીખ થઈ ગઈ છે 6/5/2026 અને વાર થયો મિત્રો આજે બુધવારનો દિવસ. બુધવાર એટલે મિત્રો તમે બધા જાણો છો વીકલી ટ્રેડિંગ સેશનનો મિડ ઓફ ધ ડે અને જય જય શ્રી ગજાનન ગણપતિ દાદા, જય શ્રી આઈઠોરા ગણેશ ભગવાનને આપણે વંદન કરીએ છીએ મિત્રો. આજે સ્પેશિયલ ટોપિકનું નામ છે મિત્રો બજારમાં ગેપઅપ ખુલવાનું છે. આજે ગિફ્ટ નિફ્ટીના અણસાર દેખાઈ રહ્યા છે કે 200 પોઈન્ટની આસપાસ નિફ્ટી ખુલે પ્લસમાં એવું દેખાઈ રહ્યું છે. હવે પ્લસ ખુલ્યા પછી કેટલું ટકે છે એ બહુ મહત્વનું છે, કારણ કે રોજે રોજ એફઆઈઆઈની વેચવાલી અને મૂળ માહોલ બજારનો અમુક પોઝિટિવ આવવા છતાંય પોઝિટિવલી લઈ શકતા નથી ક્યારેક. અને મિડ કેપ સ્મોલ કેપમાં સારી એવી અત્યારે રેલી ચાલી રહી છે. મિડ કેપ સ્મોલ કેપમાં સારા સ્ટોક્સ ધીમે ધીમે ભાગી રહ્યા છે. આ બધું જ મિત્રો ખરેખર સારા સુકન કહી શકાય બજાર માટે, ખરું ને? હવે વાત કરીએ તો પહેલા જોઈ લઈએ આપણે ગઈકાલે બજાર કેવું રહ્યું, આજે કેમ આટલું ગેપઅપ ખુલવાનું છે, શું ખરીદવું શું ના ખરીદવું બધા ઉપર આજે આપણે ચર્ચાઓ કરવાની છે. પણ ગઈકાલે બજાર કેવું રહ્યું એના ઉપર ફટાફટ ફોકસ કરી લઈએ. તો ગઈકાલે મિત્રો નિફ્ટી 86 અંકના ઘટાડા સાથે 24,032 અંક બંધ જોવા મળી. સેન્સેક્સ પણ મિત્રો 251 અંકના ઘટાડા સાથે 77,017 અંક બંધ જોવા મળ્યો. એફઆઈઆઈડીઆઈની એક્ટિવિટી ઉપર નજર નાખીએ તો એફઆઈઆઈએ મિત્રો 3621 કરોડની કેશ માર્કેટમાં વેચવાલી કરી, સામે ડીઆઈઆઈએ 2602 કરોડ રૂપિયાની કેશ માર્કેટમાં ખરીદારી કરી. ખરું ને મિત્રો? એટલે વેચવાલી વર્સિસ ખરીદારી આપણને પહેલેથી જોવા મળતી આવી છે. હવે વધનારા શેરો અને ઘટનારા શેરો પર ફટાફટ ફોકસ કરી લઈએ. તો વધનારા શેરોમાં ક્રેડિટ એક્સેસ ગ્રામીણ પહેલા નંબરે 15.4%ની ધુઆધાર તેજી. ટીટાગઢ રેલ, ટીટાગઢ વેગન 9.2%ની તેજી. કોમ્પ્યુટર એજ કાલે જ આપણે વાત કરી હતી કે ભાઈ રિઝલ્ટ સારું આવ્યું છે. કેમ્સ CAMS 9%ની તેજી જોવા મળી. વોખાડ ફાર્મા 7.9%ની તેજી. નેટવેબ ટેકનોલોજી 6.4%ની તેજી. સુમિટોમો કેમિકલ 6.2%ની તેજી. ટાટા ટેકનોલોજી 5.6%ની તેજી. મિત્રો અત્યારે આ ટાટા, હમણાં એક સબસ્ક્રાઈબર પૂછતા હતા કે ભાઈ ટાટા ટેકનોલોજી લોંગ ટર્મ માટે સારો છે ને એમ. તો ટાટા ટેકનોલોજીમાં કોઈ ચિંતાનો વિષય નથી. લાંબા ગાળા માટે સારું એવું રિટર્ન આપી શકે છે. દોડશે ત્યારે હાથમાં પણ નહીં આવે. આ બધી વસ્તુ કેવી છે કે બજારમાં ગમે ત્યારે એના અંદર એન્જિનમાં પેટ્રોલ ભરવામાં આવે ને દોડે ને એમ દોડતા હોય છે આ લોકો. બાકી પડ્યા રહે ને તો તમને કંટાળો લેવડાવે ને કંટાળો લેવડાવીને તમને વેચવડાવીએ દે અને વેચવડાવી દે પછી દોડાય. ખરું ને મિત્રો? આ બધી આ લોકોની ચાલ ચલગત હોય છે. તમે એ ચાલ ચલગત ધીરે ધીરે સમજી જશો. ઘટનારા શેરોની નજર નાખીએ મિત્રો તો મીશો જે ઓનલાઈન વાળી કંપની છે 6.1% ગઈકાલે તૂટ્યો. CESC 6.0% તૂટ્યો. ચેન્નઈ ઇલેક્ટ્રિસિટી, બરાબર ને? પછી એમક્યોર ફાર્મા 5.7% તૂટ્યો. સિન્ઝિન ઇન્ટરનેશનલ 5.4% નીકળી ગયો. પછી વોલ્ટાસ 5.4% નીકળી ગયો. હવે હું તમને કહી દઉં કે અત્યારે ગરમીની સિઝન ચાલે છે. ખાસ તો આ વોલ્ટાસને બધા ડાઉન આવ્યા હોય ત્યારે પકડવાના, કારણ કે ગરમીની સિઝન છે. એસીનું, કુલરનું બધું વેચાણ અત્યારે પૂરઝડપે ચાલતું હોય છે. પંખાન બધું ઢીકણું ફલાણું બધું, એટલે આનું ધ્યાન રાખવાનું. ઓલા ઇલેક્ટ્રિકલ 5.1%નો ઘટાડો. આરતી ઇન્ડસ્ટ્રીઝ 4.9%નો ઘટાડો જોવા મળ્યો. હવે આ બધી વાત થઈ ગઈ ઘટનારા શેરો વધનારા શેરોની. હવે મિત્રો આજે ગિફ્ટ નિફ્ટી ઉપર બતાવી રહી છે, લગભગ 200 અંકની આસપાસ ઉપર ખુલે એવું અણસાર દેખાઈ રહ્યા છે, જેના કારણે ક્રૂડ તૂટતું જોવા મળી રહ્યું છે. ક્રૂડ તમે જુઓ લગભગ 2% જેટલું ડાઉન છે. આજે $108 નાઇમેક્સ ક્રૂડ ચાલે છે, બ્રેન્ટ ક્રૂડ ચાલે છે. અને ગોલ્ડ સિલ્વર બંને અત્યારે પોઝિટિવ ટેરિટરીમાં કામકાજ કરી રહ્યા છે. લગભગ
2% જેટલું ચાંદી પ્લસ છે અને 1.5% જેટલું સોનું પ્લસ છે. 2.55 લાખ કરોડ રૂપિયાનું રાહત પેકેજ ગઈકાલે જાહેર કરવામાં આવ્યું એમએસએમઈને ઉપર લાવવા માટે. કારણ કે એમએસએમઈ અત્યારે ઠટ્ટા પડી ગયા છે. હા, નાના નાના ઉદ્યોગો બધા પાયમાલ થવા લાગ્યા છે. સરકારને ખબર છે, પડી ગઈ છે કે સાલું નાના ઉદ્યોગો બધા ધીરે 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 બંધ થવા લાગ્યા છે. રાહત પેકેજ ત્યાં આપવાની જરૂર છે. મોટા હાથીઓ તો મોટા જ બનતા જાય છે, નાના તો બધા ડૂબવા માંડ્યા. એમએસએમઈ એટલે શું? માઇક્રો એન્ડ સ્મોલ બિઝનેસીસ, જે એમએસએમઈ કહી શકાય. તો આ જે એમએસએમઈ જે છે એ લોકોને તારવા માટે 2.55 લાખ કરોડ રૂપિયાનું રાહત પેકેજ આપવામાં આવ્યું છે. એરલાઇન્સ કંપનીઓને પણ મોટી રાહત આપવામાં આવેલી છે. એમાં ઇન્ડિગોને સૌથી વધારે ફાયદો થશે. આજે ઇન્ડિગોનો સ્ટોક ગેપઅપ ખુલે તો નવાઈ ન પામતા, સારી એવી તેજી સાથે ખુલશે આજે ઇન્ડિગો. ખરું ને મિત્રો? એટલે ઇન્ડિગો ઉપર કોન્સન્ટ્રેટ કરી શકાય. પછી રિઝલ્ટની વાત કરું મિત્રો, તો એલએનટીનું રિઝલ્ટ સારું આવ્યું છે. પોઝિટિવ ટેરેટરીમાં રિઝલ્ટ આવેલું છે. હવે આનો સ્ટોક આજે હલચલમાં રહી શકે છે. પોઝિટિવ ડાયરેક્શનમાં કામકાજ કરે તો નવાઈ ન પામતા. કેમ કે રિઝલ્ટ સારું છે અને જે એના જે એક્સપેક્ટેશન્સ હતા એના કરતાં ઘણું સારું કહી શકાય. ખરું ને? હવે વાત કરીએ કોફોર્સમાં પણ રિઝલ્ટ સારું છે મિત્રો. બરાબર ને? કોફોર્સમાં રિઝલ્ટ સારું કહી શકાય. એટલે એનું પણ આજે હલચલ જોવા મળી શકે છે. પ્રોફિટમાં પણ જમ્પ છે, રેવન્યુમાં જમ્પ. એટલે કંપનીનું રિઝલ્ટ ફંડામેન્ટલી સાઉન્ડ કહી શકાય. બરાબર. હવે વાત કરીએ પશ્ચિમ એશિયામાં. આ ડોનાલ્ડ ટ્રમ્પ ભાઈએ પાછું વારે ઘડીએ કંઈક ના કંઈક સારું, ક્યારેક સારું એ કહે છે પાછા, અને ક્યારેક તો ધડાકો કરી નાખે છે. એટલે એ રાત્રે જ ધડાકા કરે, એટલે સવાર પડતા પડતા તો એની ઇફેક્ટ જોવાય મળે. ખરું ને? તો પશ્ચિમ એશિયામાં અત્યારે શાંતિનો માહોલ છવાયેલો છે અને શાંતિનો માહોલ છવાયેલો રહેશે એવું ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા જણાવવામાં આવ્યું. અને શાંતિપૂર્ણ રીતે બધું જ એક્સેપ્ટ કરી અને એકબીજા સાથે મંત્રણા કરી અને નેગોશિયેબલ મંત્રણા કરી અને પછી ડીલ ફાઇનલ કરવામાં આવશે. તો આ એક પોઝિટિવ વાત કરી છે મિત્રો. એના કારણે પણ બજારમાં તેજી છે. પ્લસ 2.55 લાખ કરોડના રાહત પેકેજના લીધે પણ તેજી બતાવી રહી છે. એના કારણે સારું એવું ગેપઅપ ખુલે એવું દેખાઈ રહ્યું છે. અને મિત્રો 3 સ્ટોક્સ આપું છું, જે 3 સ્ટોક્સ આજે કોન્સન્ટ્રેટ કરજો. ક્યાંક ને ક્યાંક એમાં તેજીનું ચકેડું આવે તો નવાઈ ન પામતા. બજાજ ઓટો, બીજા નંબરનો સ્ટોક છે પોલીકેબ. પોલીકેબ એટલે કયું? પેલા પંખાને બધું બનાવે છે જ્યાં એ અત્યારે ટોપમોસ્ટ પંખા વેચાતા હોય ને, ક્રોમ્પ્ટનને બી ટક્કર મારીને, તો પોલીકેબના. પછી બજાજ ઓટો, એમાં પણ આજે હલચલ રહી શકે છે. અને પેટીએમ ઉપર ધ્યાન રાખજો. આ 3 સ્ટોક્સ કોન્સન્ટ્રેટ કરજો. એમાં ઘટાડે તમારે ડીપમાં લઈ શકાય. લાંબા ગાળા માટે પુષ્કળ પ્રમાણમાં રિટર્ન આગળ જતાં મળી શકે છે. હવે વાત કરીએ મિત્રો, તો આ ગેપઅપ તો ખુલવાનું છે, તો ગેપઅપમાં સાલું ખરીદવું કે વેચવું? તો મિત્રો સારા સ્ટોક્સ જે ડાઉન આવેલા છે આ 3-4 દિવસમાં, એને પકડવાની કોશિશ કરજો. થોડી ક્વોન્ટિટીમાં પકડવાના, વધારે ક્વોન્ટિટી ઉઠાવવાની જરૂર નથી. તમને યોગ્ય લાગે તો નીચે તમારે લિમિટ મૂકી દેવાની. એટલા ભાવમાં આપણને આપે તો લેવાનું, નહીં તો કંઈ નહીં. દાખલા તરીકે ઉદાહરણ આપું તમને. દાખલા તરીકે ઓલા ઇલેક્ટ્રિકલ 41 સુધી જઈ આવ્યો, અત્યારે 34-35 ચાલે છે. 34-35 આવી ગયો છે, એટલે હવે એમાં બાઇંગ કરવાનો મોકો ખરો.
કારણ કે હાઈથી લગભગ 20% જેટલો નીચે આવી ગયો છે, એટલે એમાં તમારે નીચેની સાઈડે લિમિટ મૂકી દેવાની. 33 અથવા 33.25 અથવા 33.5 એની લિમિટ મૂકી અને પછી તમારે એમાં બાઇંગ કરી થોડા ક્વોન્ટિટી, પછી 32.5 થાય તો પાછી થોડી ક્વોન્ટિટી લો, પાછું 32 થાય તો પાછું થોડી ક્વોન્ટિટી લો. એમ સારા સ્ટોક્સ અત્યારે ખરીદવાનો મોકો લાંબા ગાળા માટે. ટૂંકા ગાળા માટે તો મહેરબાની કરીને તમે ઉથલાઈ જશો, કારણ કે આ ગેપ અપ ને ગેપ ડાઉન જ એટલા મોટા હોય છે ને કે તમને એવું થશે કે સાલું કમાઈશું કે નહીં, અને બીવડાવશે એટલું બધું બજાર. સામાન્ય રોકાણકારને ડર પેદા કરી નાખે. 50,000 તમે રોક્યા હોય અને એક જ દાણામાં 48 થઈ જાય, 47 થઈ જાય, 45 થઈ જાય, મિત્રો સામાન્ય જે રોકાણકાર હોય એના અંદર એક ભયનો માહોલ પેદા થાય અને એ ભયનો માહોલને કારણે વેચી દેતો હોય છે. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર. આજનો દિવસ તમારા માટે શુભ રહે, લાભદાયી રહે, ફળદાયી રહે. માય પ્રોફિટ પોઈન્ટ ચેનલ વતી આપ સૌને શુભકામનાઓ. થેન્ક યુ.